નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજેશ જોશી. ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં આજે તોફાન મચી પામ્યું હતું. ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આજે ધનતેરસના દિવસે સાંજે 4 વાગે મળવાની હતી, તેના બદલે 4:30 વાગે મળી અને પરિસ્થિતિ એ થઈ કે વિપક્ષના નેતાઓને, વિપક્ષના કોર્પોરેટરોને સાર્જન્ટો દ્વારા ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા. બાબત એ હતી કે વિપક્ષના લોકો વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર સાથેના ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. શહેરના મેયર ભરતભાઈ બારડે આ મામલે વાંધો ઉઠાવ્યો અને તેમને કહ્યું કે તમે આ ટી-શર્ટ પહેરીને ગૃહમાં ન આવી શકો. આ મામલે વિપક્ષે કહ્યું કે કોઈના વસ્ત્ર કોને કેવા પહેરવા કેવા ન પહેરવા એ તમે નક્કી ના કરી શકો. પરંતુ અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસે વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર સાથેના ટી-શર્ટ પહેરીને મહાપાલિકાના સભાગૃહમાં પ્રવેશ કરી લીધો. ત્યાર સુધી શાસક પક્ષ કંઈ બોલ્યું કેમ નહીં? ત્યાં સુધી કે શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભાગ ગોહિલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, મહિલા આગેવાનો બધા જ પ્રેક્ષક ગેલેરીમાં બેસી ગયા હતા અને તેમણે પણ આ બધી જ બાબતો ખ્યાલ હોવા છતાં કોઈ કશું જ બોલ્યું નહીં. અને જ્યારે સાધારણ સભા શરૂ થઈ ત્યારે હોહા મચી ગઈ હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભાગ ગોહિલે કહ્યું હતું કે શહેરના આનંદનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની જે મકાન પડવાની ઘટના બની તેમાં જે એક વ્યક્તિ એક્સપાયર થઈ ગયો, તેના પરિવારને ન્યાય મળે, તેને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. આ મામલે પણ ભારે હોહા મચી પામી હતી. શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ આજે એટલી બધી ગભરામણમાં જોવા મળ્યા કે સાધારણ સભા દેકારા પડકારા સાથેની બની ગઈ હતી. શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહ બહાર હતા, તેમને પણ બહારથી મહાપાલિકામાં બોલાવવામાં આવ્યા. બહાર મિટિંગ થઈ અને ત્યારબાદ ફરી ગૃહ શરૂ થયું અને ગૃહની અંદર જીતુ સોલંકી, ભરતભાઈ બુધેલિયા, જયદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ પ્રશ્નોનો એવો મારો વરસાવ્યો કે મહાપાલિકાની સાધારણ સભા તોફાની બની ગઈ. સાર્જન્ટોને ગૃહની અંદર બોલાવવામાં આવ્યા. સાર્જન્ટોએ ટીંગાટોળી કરીને કોંગ્રેસના નેતાઓને બહાર કાઢ્યા. તમને એવું કાંઈ નથી કે શું બોલો આમાં તમે
હા એમાં વોટ કેવું લખ્યું છે વોટ કેવું છે વાંધા જ અને નથી. આ નામ બતાવો તમે. ઓય આ ફોટો માન્ય અધ્યક્ષશ્રી, એમાં ભારતીય જનતા પાર્ટીનું નિશાન છે. તમે બહાર ટી-શર્ટ બદલી આવો. તમે બહાર ટી-શર્ટ બદલી આવો. અમે રોલી આપો. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, રોલી અને આમાં ક્યાં સિમ્બોલ છે? કાલે કોઈ પણ વ્યક્તિ અહીંયા અમિતાભ બચ્ચન નું મૂકે અને શહેનશાહ લગાવશે તો ના પડવાની. પ્રિન્ટેડ વસ્તુ પહેરી ન શકાય. આ કલર બ્લુ છે એ તો કે છે ને અમારો કેસરી છે તો સિમ્બોલ છે એનો ભાઈ. છે એમાં કોંગ્રેસનો સિમ્બોલ. એટલે બળજબરીપૂર્વક કોંગ્રેસના કોર્પોરેટરને સવાલ પૂછવા નથી દેવામાં આવતા. ભાવનગરના જે લોકોના ભાવનગરની જનતાના પ્રશ્નો છે એમાં ભાગ લેવા દેતા નથી અને દાદાગીરીથી બળજબરીપૂર્વક બહાર કાઢે છે. લાલભા ગોહિલ, પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ. આજરોજ અમે ભાવનગર મહાનગરપાલિકાની જે સાધારણ સભા હતી એમાં અમે પ્રેક્ષક બનીને અને જોવા આવ્યા હતા. અમારો ગુનો શું છે એ અમને બતાવી દો. કોંગ્રેસના કોર્પોરેટરો કોઈ પણ એનું વસ્ત્ર પહેરીને આવે તો એ વસ્ત્રનો વિરોધ કરી અને બહાનું બતાવી અને બોર્ડ મૂકી અને ભાગી જાય. જો આવી જ રીતે ભાગી જવું હોય તો તમારે સત્તા મૂકીને ભાગી જવું પડે. તમે ભાવનગરની જનતાના પ્રશ્નોને વાચા આપવામાં જો સક્ષમ ન હોય ને તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. આ જ કોંગ્રેસ પક્ષની માગણી છે. અને આ જે યુવાન એક્સપાયર થઈ ગયો છે 2 દિવસ પહેલાં, કરણ બારૈયા નામનો, જે આનંદનગર વસાહતનો, એને તાત્કાલિક ન્યાય મળે અને એને આર્થિક મદદ મળે એવી અમારી માંગણી છે. જો આવી માંગણી પણ તમે વેદના ન બતાવી શકતા હોય તો તમારે સત્તામાં રહેવાનો હક નથી.